આપણે ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર એમાં અત્યાર સુધી જે માહિતી મેળવી એનાથી આગળ વાત કરીએ છીએ કે સૌથી પહેલા જનીન અભિવ્યક્તિનું નિયમન. આજે આપણે જે ટોપિક જોવાના છે એમાં જનીન અભિવ્યક્તિનું નિયમન. આ જનીન અભિવ્યક્તિનું નિયમ જ આપણે આજે ભણવાનું છે, પણ એ જનીન અભિવ્યક્તિનું નિયમન સુકોષ કેન્દ્રીય સજીવોમાં કેવી રીતે અભિવ્યક્ત થાય છે, આદિકોષ કેન્દ્રીય સજીવોમાં કેવી રીતે અભિવ્યક્ત થાય છે, અને એનું એક ઉદાહરણ છે લેક ઓપેરોન કે જેમાં લેક્ટોઝ શર્કરા માટે આ અભિવ્યક્તિનું નિયમન છે એ કેવા આખા તંત્ર દ્વારા નિયંત્રિત થાય છે એનું એક ઉદાહરણ છે, એ આપણે જોવાનું છે. બરાબર. તો જનીન અભિવ્યક્તિના નિયમન વિશેની જ આ ચારે ચાર થિયરી છે. કાલની થિયરીઓ તૈયાર થઈ ગઈ તમારે બધાને? અવાજ આવે છે બધાને મારો? કાલની થિયરીઓ તૈયાર થઈ ગઈ? જો કાલ સુધીના દરેક કોન્સેપ્ટમાં તમે ક્લિયર હશો ને તો આજની થિયરીમાં કશું જ અઘરું નથી. બરાબર. પણ જો કાલ સુધીના કોન્સેપ્ટમાં ક્યાંક પણ સહેજ પણ ડાઉટ હશે તો આજે તમને થોડી ઘણી તકલીફ પડશે. આ આખું ચેપ્ટર એવું છે કે જેમાં આગળનો કોન્સેપ્ટ જેટલો ક્લિયર રાખશો એટલું પાછળ સારું ખબર પડશે. બરાબર. ચલો આગળ વાત કરીએ કે કોઈ પણ ડિફિકલ્ટી હોય તમે ગમે ત્યારે વોટ્સઅપ કરી લેજો, જવાબ મળી જશે. જનીન અભિવ્યક્તિનું નિયમન કે ભાઈ જ્યારે જનીનની અભિવ્યક્તિનું નિયમન થાય છે તો એ નિયમન ડાયરેક્ટ નથી હોતું, એના વિવિધ સ્તર હોય છે. જેમ કે આપણે અત્યાર સુધી વાત કરી કે ભાઈ ડીએનએની શૃંખલા છે. બરાબર. આ ડીએનએની બે જે એકબીજાની પ્રતિ શૃંખલા છે એમાંથી એક ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. એ ટેમ્પલેટ શૃંખલાની સામે એમઆરએનએની શૃંખલા બને છે. આ એમઆરએનએની શૃંખલા કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે. આ આખી ક્રિયા કોષ કેન્દ્રમાં થઈ, પછી આ એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે. બહાર આવીને એ ટીઆરએનએને મેસેજ આપે છે અને એ પ્રમાણે ટીઆરએનએ છે એ જુદા જુદા એમિનો એસિડનું નિર્માણ કરે છે અને એના દ્વારા આપણા શરીરમાં આ એમિનો એસિડ દ્વારા જે પ્રોટીન સર્જાય છે એ પ્રોટીન જુદી જુદી ક્રિયાઓનું નિયમન કરે છે. તો આખી જે આ નિયમનની ક્રિયા છે, જનીન અભિવ્યક્તિના નિયમનની જે ક્રિયા છે એ આખી ક્રિયામાં જુદા જુદા અનેક સ્તર છે અને બધા સ્તરો આપણે જોવા જઈએ તો બધા સ્તર આપણે બહુ જ શાંતિથી જોવા પડે એવા હોય છે. બરાબર. તો એ દરેકે દરેક સ્તર વિશે આપણે આજે જોવાનું છે અને એ દરેકે દરેક સ્તરમાં જે પણ છે એ આપણે થોડું ધ્યાનથી જોવું પડશે. ચલો આગળ વાત કરીએ કે જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. હમણાં જ આપણે કીધું કે પોલીપેપ્ટાઇડ રચાય છે. આ જે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે એ પોલીપેપ્ટાઇડ આપણને ખબર છે કે એમિનો એસિડના જુદા જુદા એકમો જોડાઈને આ પોલીપેપ્ટાઇડ રચાય છે અને જેને ઘણા બધા સ્તરે નિયમન કરી શકાય છે. તો સુકોષ કેન્દ્રીય સજીવમાં આપણે વાત કરીએ તો જનીન અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય છે, તો આપણે અહીંયા સુધી બધું જ જોયું છે કે ભાઈ સુકોષ કેન્દ્રીય સજીવમાં આપણે જુદા જુદા તબક્કાઓમાં સૌથી પહેલો તબક્કો પ્રત્યાંકન સ્તર હતું. આ પ્રત્યાંકન એટલે કયું, તો કે ભાઈ આપણે ડીએનએની બે શૃંખલાઓમાંથી એક ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે એ વાળી વાત. બરાબર. તો એક પ્રત્યાંકન સ્તર હતું. બીજું પ્રક્રિયા સ્તર હતું. આ પ્રક્રિયા સ્તર કયું, તો આપણે એવું કીધું હતું કે ડીએનએની શૃંખલાની પ્રતિશૃંખલા જે નિર્માણ પામે છે એમઆરએનએ માટે, એની અંદર આપણે જોયું હતું એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ નામના બે ઘટકો હતા, જેમાંથી એક્ઝોન્સ દૂર થઈને ઇન્ટ્રોન્સ એકબીજા સાથે જોડાય ત્યારે જ એમઆરએનએનો એક ઘટક બનતો હતો. બરાબર. તો એ જે પ્રત્યાંકન સ્તર પર જે એમઆરએનએનો ઘટક બનવાની જે પ્રક્રિયા છે એને સ્પ્લિસિંગ કહેવાય છે. આગળ વાત કરીએ કે હમણાં જ મેં કીધું હતું એમ કે એમઆરએનએનું નિર્માણ કોષ કેન્દ્રની અંદર થયું, પણ એના પછીની જે પ્રક્રિયા થાય છે એ કોષ રસમાં થાય છે. એનો મતલબ આપણે એમઆરએનએનું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતરણ થવાની ક્રિયા પણ આ અભિવ્યક્તિના નિયમનના એક સ્તર તબક્કા રૂપે જ હોય છે. અને એના પછી ભાષાંતરીય સ્તર કે જે ટીઆરએનએ દ્વારા ટ્રાન્સક્રિપ્શન થાય છે અને જુદા જુદા એમિનો એસિડનું નિર્માણ થાય છે એ એના પછી જોવા. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કોષમાં જનીન એક વિશિષ્ટ કાર્ય કાં તો એક વિશિષ્ટ કાર્ય કરતું હોય
ઘણી વખત એવું થાય કે કાર્યના આખા સમૂહને કરવા માટે અભિવ્યક્ત થતું હોય. જેમ કે આપણે ચેપ્ટર 5માં વાત કરી હતી કે ચોક્કસ પ્રકારના જનીનો એવા પણ હોય છે કે જે એક કરતાં વધારે લક્ષણો અભિવ્યક્ત કરતા હોય છે. એને આપણે પોલિન્ડ્રોમિક જનીનો કીધા હતા. યાદ છે કોઈને? પોલિન્ડ્રોમિક જનીન કે જે એક કરતાં વધારે લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવતા હતા. બરાબર. તો એવા જે પોલિન્ડ્રોમિક જનીન છે એ પોલિન્ડ્રોમિક જનીનમાં અહીંયા કાર્યોનો સમૂહ અભિવ્યક્ત થાય છે એક જ જનીન દ્વારા, એવું આપણે કહી શકીએ છીએ. આનું એક ઉદાહરણ આપેલું છે કે ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ નામનો એક ઉત્સેચક હોય છે. હવે આ બીટા ગેલેક્ટોસાઇડેઝ શું કરે છે? તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એ આપણી ડાયસેકેરાઇડ્સ જે લેક્ટોઝ છે, લેક્ટોઝ નામની ડાયસેકેરાઇડ જે છે એનું જલ વિભાજન કરે છે. તો આપણે લોકો ધોરણ 11માં ચેપ્ટર 9 ભણ્યા છીએ એટલે આપણને ખબર છે કે જ્યારે ડાયસેકેરાઇડનું જલ વિભાજન થાય ત્યારે મોનોસેકેરાઇડનું નિર્માણ થાય. અને એમાં પણ 3 ડાયસેકેરાઇડમાં કઈ કઈ મોનોસેકેરાઇડ આવે એ આપણને ખબર હોવી જોઈએ. તો જેમ કે અહીંયા લેક્ટોઝ છે તો આપણને ખબર હોવી જોઈએ કે લેક્ટોઝ એટલે ગેલેક્ટોઝ બને અને ગ્લુકોઝ બને. બરાબર. તો અહીંયા લેક્ટોઝનું જલ વિભાજન થાય છે અને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું નિર્માણ થાય છે. આ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝના નિર્માણ દરમિયાન જે પણ ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાનો એ પોતાના કાર્યસ્ત્રોતમાં ઉપયોગ કરે છે. આ ઇકોલાઈમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ નામના ઉત્સેચકનું કાર્ય છે. પણ હવે પરિસ્થિતિ વિચારો કે બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર પડે ક્યારે? તો કે ભાઈ બીટા ગેલેક્ટોસાઇડની તો જ જરૂર પડે જો લેક્ટોઝ હોય. ધારો કે કોઈ કારણસર બેક્ટેરિયા પાસે લેક્ટોઝ જ નથી એટલે કે લેક્ટોઝની ગેરહાજરી છે, તો એવી પરિસ્થિતિમાં શું થશે? તો કે ભાઈ એને બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર જ નથી. જો જરૂર નથી તો એના ઉત્સેચકનું જે સંશ્લેષણનું કાર્ય છે એ સંશ્લેષણના કાર્યની જરૂર પડતી નથી. તો અહીં પર્ટિક્યુલર લેક્ટોઝની ગેરહાજરીમાં આ જે બીટા ગેલેક્ટોસાઇડેઝ હાજર છે કે ગેરહાજર, અથવા તો એના સંશ્લેષણ માટેના જે ઘટકો છે એ હાજર છે કે ગેરહાજર, એ આપણે જાણી શકતા નથી. કારણ કે ત્યારે જાણી શકાય કે જ્યારે લેક્ટોઝ હાજર હોય અને જો એના જલ વિભાજનની પ્રક્રિયા થાય તો આપણને ખબર પડે કે બીટા ગેલેક્ટોસાઇડેઝ હાજર છે. ધારો કે લેક્ટોઝ હાજર છે અને જો જલ વિભાજન ન થાય તો એવું ક્લિયર થાય કે બીટા ગેલેક્ટોસાઇડેઝ હાજર નથી. પણ અહીંયા તો લેક્ટોઝ જ ગેરહાજર નથી, તો આપણે બીટા ગેલેક્ટોસાઇડેઝની હાજરી કે ગેરહાજરી નક્કી કરી શકતા નથી. તો એ અભિવ્યક્તિનું નિયમન એનાથી નિયંત્રિત થાય છે એવું આપણે કહી શકીએ. આ રીતે આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો આ અભિવ્યક્તિ કેવી કેવી હોઈ શકે? તો કે ભાઈ એક તો ચયાપચયિક હોઈ શકે, બીજું દેહધાર્મિક હોઈ શકે અને ત્રીજું પર્યાવરણીય હોઈ શકે. જેમ કે આપણે વાત કરીએ કે ચયાપચયની ક્રિયાઓ તો આપણી છે એની સાથે તો આ જનીનની અભિવ્યક્તિ સંકળાયેલી છે એ તો આપણે જાણીએ જ છીએ. બરાબર. પણ તમે લોકો જુઓ, તમને શિયાળામાં નોર્મલી ભૂખ વધારે લાગશે, ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે. તો એની પાછળ જવાબદાર શું છે? પર્યાવરણીય પરિસ્થિતિ. આપણા શરીરમાં પાચન માટેના જે જનીનો છે કે ઉત્સેચકો છે બધા બંને ઋતુમાં આપણા શરીરમાં તો હાજર જ હોય છે, પરંતુ પર્ટિક્યુલર પર્યાવરણીય પરિસ્થિતિના કારણે એની અભિવ્યક્તિ બદલાઈ ગઈ, આપણી પાચન ક્રિયાના દરમાં ફેરફાર થઈ ગયો. બરાબર. તો આવી ચયાપચયિક ક્રિયાઓ, એવી દેહધાર્મિક ક્રિયાઓ કે એવી પર્યાવરણીય સ્થિતિ, આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ છે એ જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે. બરાબર. હવે એક ભ્રૂણ હોય, કોઈ પણ માતાનો ગર્ભ છે એનો જે ભ્રૂણ છે, તો આપણને ખબર છે કે ભ્રૂણનું સર્જન થાય છે યુગ્મનજમાંથી. આ યુગ્મનજ એ કોઈ પણ સજીવ, બહુકોષીય સજીવ હોય કે એક કોષીય સજીવ, એનો પ્રથમ કોષ છે. અને આ પ્રથમ જે કોષ છે એ વિકાસ અને વિભેદનની ક્રિયામાંથી પસાર થાય છે. પહેલા વિકાસ થાય એટલે એક કોષમાંથી બહુકોષીય રચના થાય. બહુકોષીય રચના થયા પછી એ ચોક્કસ પ્રકારનું આકાર જનન કરે, મતલબ જુદા જુદા અંગોનું નિર્માણ કરે. એ ક્રિયાને વિભેદન કહેવાય છે. પણ આ બધી જ ક્રિયા ભલે થાય છે, પણ એ ક્રિયા થવા માટે જવાબદાર શું? તો કે ભાઈ જનીનના વિવિધ સમૂહો કે જે ચોક્કસ પ્રકારની અભિવ્યક્તિનું સહનિયમન કરે છે. કે એક ઘટક નહીં, એમાં બહુ બધી ક્રિયાઓ છે કે ભાઈ પહેલાં તો કોષો વિભાજન પામવા જોઈએ, કોષોનું વિભાજન થઈને ચોક્કસ લેવલે પહોંચે, પછી એનું વિભેદન થાય, એમાંથી પેશી બને, પછી એમાંથી અંગજનન થાય.
આ દરેકે દરેક વસ્તુનું જે નિયમન કરવાની ક્રિયા છે એ નિયમન કરવાની ક્રિયા એ અહીંયા આ અભિવ્યક્તિ દ્વારા જ થાય છે, જનીનોના સમૂહની અભિવ્યક્તિ દ્વારા થાય છે. આગળ આપણે વાત કરીએ આદિકોષ કેન્દ્રીય સજીવમાં જનીન અભિવ્યક્તિ નિયમન. કે આદિકોષ કેન્દ્રીય સજીવની જો આપણે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય સજીવમાં આ જે નિયમન થાય છે એ આદિકોષ કેન્દ્રીયના નિયમન અને સુકોષ કેન્દ્રીયના નિયમનમાં શું તફાવત છે એ આપણે અહીંયા થોડું જોઈ લઈએ. કે ભાઈ આદિકોષ કેન્દ્રીય જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન ધરાવે છે અને એ સ્થાન એ પ્રત્યાંકનના પ્રારંભિક દરનું નિયમન કરે છે. આ વિશિષ્ટ સ્થાન છે જે પ્રારંભિક દરનું નિયમન કરે છે કે ત્યાં જે પ્રારંભ થવાનું છે એ પ્રારંભથી જ એનું એક ચોક્કસ કાર્ય છે કે જેના કારણે એ નિયમન ચાલુ રાખે છે. તો પ્રત્યાંકન એકમમાં આવા પ્રવર્તક એટલે આ રહ્યો આપણો પ્રમોટર જે હતો એ, બરાબર. એની સાથે આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા. યાદ રાખો આપણી પાસે પ્રમોટર છે અને આરએનએ પોલિમરેઝ સક્રિય નથી અથવા તો ઓછો સક્રિય છે તો પણ એ સહાયક પ્રોટીન સાથેની જે પારસ્પરિક ક્રિયા છે એ ધીમી કરશે, બરાબર. તો જે જનીન અભિવ્યક્તિનું નિયમન થવું જોઈએ એ ધીમું થશે. તો અહીંયા પ્રવર્તક એટલે કે આપણો પ્રમોટર, એની સાથે આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા અને એની સાથે સહાયક પ્રોટીન આ રહ્યું એક્ટિવેટર, આ સહાયક પ્રોટીન છે, બરાબર. તો આ જે સહાયક પ્રોટીન છે આ સહાયક પ્રોટીન આપણો પ્રમોટર અને એની સાથે એક બીજો સહાયક ઘટક છે ઓપરેટર. આ ઓપરેટર માત્ર ને માત્ર આદિકોષ કેન્દ્રીયમાં હોય છે, સુકોષ કેન્દ્રીયમાં ઓપરેટર સ્થાન જોવા મળતું નથી. આ એક્ટિવેટર એટલે કે સહાયક પ્રોટીન આદિકોષ કેન્દ્રીયમાં ઓપરેટર સાથે જોડાય છે અને સુકોષ કેન્દ્રીયમાં પ્રમોટર સાથે જોડાય છે. યાદ રહેશે દરેક સ્ટુડન્ટને કે આદિકોષ કેન્દ્રીયમાં જે પણ સહાયક પ્રોટીન છે એ ઓપરેટર સાથે જોડાય છે અને સુકોષ કેન્દ્રીયમાં ઓપરેટર ગેરહાજર હોય છે. એટલે આ એક્ટિવેટર એટલે કે સહાયક પ્રોટીન છે એ પ્રમોટર સાથે જોડાઈને પોતાનું કાર્ય કરે છે, બરાબર. હવે અહીં જે આ પ્રારંભિક સ્થાન છે એ પ્રારંભિક સ્થાનની ઓળખની ક્ષમતા, એમાં આ બંનેનું પારસ્પરિક નિયમન એટલે કે આ એક્ટિવેટર અને ઓપરેટર બંનેનું એક્ટિવેટર અને પ્રમોટર બંનેની જે આંતરિક ક્રિયા છે એના દ્વારા પ્રમોટર એક્ટિવેટરને કહે છે કે ભાઈ ઓપરેટર અહીંયા રહ્યો ત્યાંથી શરૂઆત કર, બરાબર. તો જે પ્રારંભિક સ્થાન છે એ પ્રારંભિક સ્થાનની ઓળખવાની જે ક્ષમતા છે એ ક્ષમતા આપણને જોવા મળે છે. હવે આ જે એક્ટિવેટર એટલે કે આપણો જે નિયામકી પ્રોટીન છે એ નિયામકી પ્રોટીન સામાન્ય રીતે બે પ્રકારના હોય છે, એક સકારાત્મક અથવા સક્રિય. જો આ આકૃતિ જે મેં આપી છે એ આ કારણે જ આપી છે, આપણી ચોપડીમાં આ આકૃતિ નથી, બરાબર. પણ મારે તમને આકૃતિ પહેલાં તો આ એક્ટિવેટર ને ઓપરેટર ક્યાં કેવી રીતે જોડાય છે એ મારે તમને સમજાવવાનું હતું. બીજું કે સકારાત્મક અને નકારાત્મક જો મેં અહીંયા બંને આપેલા છે, પોઝિટિવ રેગ્યુલેશન અને નેગેટિવ રેગ્યુલેશન. આ રહ્યું પોઝિટિવલી એક્ટિવેટર્સ, નેગેટિવલી રિપ્રેસર્સ, બરાબર. તો સકારાત્મક અથવા સક્રિયક હોય અને નકારાત્મક એટલે કે નિગ્રાહક પણ બને છે. તો બંને સ્વરૂપે એ કેવું કાર્ય કરે છે આપણે જોઈએ કે જો પોઝિટિવ છે, સકારાત્મક છે તો એ શું કરશે તો કે ભાઈ આ એક્ટિવેટરની ગેરહાજરીમાં અહીંયા પ્રત્યાંકન કાર્ય થતું નથી. એક્ટિવેટરની ગેરહાજરીમાં એટલે કે આપણા જે સહાયક પ્રોટીન છે એની ગેરહાજરીમાં અહીંયા આગળ જે ટ્રાન્સક્રિપ્શનનું કાર્ય છે એ થતું નથી. પણ ધારો કે આ નિગ્રાહક પ્રોટીન જોડાય છે, સહાયક પ્રોટીન જોડાય છે તો અહીંયાથી ટ્રાન્સક્રિપ્શન એટલે કે આપણી પ્રત્યાંકન ક્રિયાની શરૂઆત કરે છે. મતલબ બંધ ક્રિયાને ચાલુ કરી, જે ક્રિયા નથી થતી એ ક્રિયા શરૂ કરી તો એને કહેવાય પોઝિટિવ રેગ્યુલેશન, મતલબ સકારાત્મક કે સક્રિય નિયામક પ્રોટીન. કેટલીક વખત એવા પણ પ્રોટીન જોવા મળે છે કે જે પ્રોટીનની ગેરહાજરીમાં ક્રિયા આપણને શરૂ જોવા મળે છે. અહીંયા જો આ ક્રિયા ચાલુ છે, નો રિસેપ્ટર્સ, પ્રોટીન નથી,
બરાબર, અહીંયા પ્રોટીન નથી, તો આ ક્રિયા ચાલુ છે. પણ જો એ પ્રોટીન જોડાયો તો અહીંયાથી આ ટ્રાન્સલેશનની ક્રિયા અટકી ગઈ છે. મતલબ આ નકારાત્મક પ્રત્યાંકન માટેનો જે નિયામક જનીન છે એ છે. તો અહીંયા જે પણ નિયામકી પ્રોટીન છે એ નિયામકી પ્રોટીન આ એક્ટિવેટર એ સકારાત્મક પણ હોઈ શકે છે, જે આપણે જોયું કે પ્રક્રિયા શરૂઆત કરાવે છે, અને નકારાત્મક પણ હોઈ શકે છે, જેમાં આપણે જોયું કે એ પ્રક્રિયાને અટકાવે છે. બેમાંથી કોઈ પણ સ્વરૂપે આપણે આ જોઈ શકીએ છીએ. મેં તમને પહેલા જ કીધું આદિકોષ કેન્દ્રી ડીએનએમાં પ્રવર્તક એટલે કે પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા. ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ, અને આ પ્રોટીનનો જે વિશેષ અનુક્રમ છે એ અનુક્રમને પ્રચાલક એટલે કે ચાલક અથવા ઓપરેટર કહેવામાં આવે છે. અને આ ઓપરેટર દ્વારા એના પ્રારંભિક સ્થાનની જે ઉપલબ્ધતા છે એનું નિયમન થાય છે, અને તેના સહયોગથી આ ક્રિયા નિયમિત થતી રહે છે. આ ક્રિયાનું જે નિયમિતપણું છે એ આના સહયોગથી જળવાય છે. જો આ ઓપરેટર ન હોય તો આદિકોષ કેન્દ્રીમાં આ જે પ્રક્રિયા છે એમાં થોડી ઘણી ખલેલ પહોંચે અથવા તો ધીમી પડે છે. મોટે ભાગે આપણે જો વાત કરીએ તો ઓપેરોનમાં ચાલક સ્થાન એટલે આપણું ઓપરેટર, અને પ્રેરક ભાગ એટલે આપણું પ્રમોટર. તો ચાલક સ્થાન અને પ્રેરક ભાગની પાસે જ હોય છે. આ બંને ક્યારેય એકબીજાથી દૂર ના હોય ભાઈ હો, બંનેના હંમેશા છેડાછેડી જોડેલા જ હોય, લગ્ન કરેલા જ હોય. તો ઓપરેટર એટલે કે ચાલક સ્થાન અને પ્રેરક સ્થાન એટલે કે પ્રમોટર બંને ભાગની પાસે જ હોય છે, અને મોટા ભાગની સ્થિતિમાં ચાલકના જે અનુક્રમ છે એ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય છે. મતલબ કે મોટાભાગના કેસમાં ઓપરેટર છે એ પ્રોટીન સાથે જોડાયેલો હોય છે. પ્રમોટર ક્યારેય પ્રોટીન સાથે જોડાયેલો હોતો નથી. શેમાં? આદિકોષ કેન્દ્રીમાં. સુકોષ કેન્દ્રીમાં તો પ્રમોટર જ જોડાય, પણ જ્યારે આપણે આદિકોષ કેન્દ્રની વાત કરીએ તો જે પ્રોટીન છે આપણો નિગ્રાહક પ્રોટીન એની સાથે ઓપરેટર જોડાયેલો હોય છે, પ્રમોટર જોડાયેલો હોતો નથી. તો પ્રત્યેક ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર હોય છે. મેં તમને હમણાં જ કીધું કે આપણે લેક ઓપેરોન એક સમજવાનું છે. તો પ્રત્યેક ઓપેરોનનો પોતાનો એક વિશિષ્ટ નિગ્રાહક હોય છે. ઉદાહરણ તરીકે લેક ઓપેરોન જે આજની આપણી છેલ્લી થિયરી છે એ માત્ર લેક ઓપેરોન એટલે કે લેક્ટોઝ સાથે જોડાયેલ નિગ્રાહક અણુ જ છે. બોલો બેટા. આ એક્ટિવેટર પ્રોમોટર સાથે કેમ ના જોડાય? હા બેટા. એક્ટિવર છે, એક્ટિવર હા એ પ્રોમોટર સાથે કેમ ના જોડાય? બેટા આદિકોષ કેન્દ્રની વ્યવસ્થા એવી છે કે જે આપણો પ્રોટીન છે નિગ્રાહક પ્રોટીન એક્ટિવેટર, બરાબર, એ પ્રમોટર સાથે નથી જોડાતો, પણ પ્રમોટરની ગાઈડલાઈનથી ઓપરેટર સાથે જોડાય છે. કારણ કે ઓપરેટર સાથે જોડાય તો ઓપરેટર એને માહિતી આપે છે કે આગળ જે ટ્રાન્સક્રિપ્શન છે એ શરૂ કરવાનું છે કે બંધ કરવાનું છે. આપણે બંને પ્રકાર જોવાના છે ને, પોઝિટિવ રેગ્યુલેશન અને નેગેટિવ, બરાબર. તો અહીંયા એ એક્ટિવેટરને ઓપરેટર બતાવે છે કે ભાઈ તારે અહીંયા પ્રત્યાંકનની શરૂઆત કરવાની છે કે પ્રત્યાંકનને અટકાવવાનું છે. તો જો એ ઓપરેટર પાસે નહીં મોકલે તો પ્રમોટર માહિતી આપી શકતું નથી કે આગળ શું કરવાનું છે. મતલબ આગળની જે પ્રક્રિયા છે એ ઓપરેટર અને આપણું જે સહાયક પ્રોટીન છે એ બંનેની એક સંયુક્ત પ્રક્રિયા છે, એટલે એ ઓપરેટર સાથે જોડાવું જરૂરી છે. પ્રમોટર સાથે જોડાય તો સુકોષ કેન્દ્રીમાં પ્રમોટર માહિતી આપે છે, પણ આદિકોષ કેન્દ્રીમાં પ્રમોટર પાસે માહિતી હોતી નથી. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, ચલો આગળ વાત કરીએ. તો પ્રત્યેક ઓપેરોનનો પોતાનો એક વિશિષ્ટ ઓપરેટર છે, અને આ વિશિષ્ટ નિગ્રાહક હોય છે. જેમ કે આપણે વાત કરી લેક ઓપેરોન માટે, માત્ર ને માત્ર લેક ઓપેરોનમાં જ જોવા મળે છે. એ વિશેષ રૂપે ફક્ત લેક નિગ્રાહક, આ લેક નિગ્રાહક એટલે એનો રિસેપ્ટર પ્રોટીન, બરાબર. એ લેક નિગ્રાહક એટલે એનો જે રિસેપ્ટર પ્રોટીન છે એની સાથે આંતરક્રિયાઓ કરે છે, અને એ જે આંતરક્રિયાઓ છે એના દ્વારા આગળની જે શૃંખળ અથવા એનો અટકાવ છે એ આપણે અહીંયા જોવાનું છે. તો આજની આપણી છેલ્લી થિયરી પણ બહુ બધી સ્લાઇડો વાળી, બહુ લાંબી થિયરી. આમ તો સ્લાઇડો એટલે વધી ગઈ છે કે મારે આકૃતિઓ બહારથી મૂકવી પડી છે. ચોપડીમાં એક જ આકૃતિ આપી છે ને એમાં બહુ ખાસ ક્લિયર નથી થતું,
એટલે મારે બહારથી આકૃતિઓ લેવી પડી છે. પણ તેમ છતાં બહુ જ આઈએમપી થિયરી છે, કારણ કે આ ચેપ્ટર એવું છે, ચેપ્ટર નંબર 6, કે જેમાંથી તમને બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં અને એમસીક્યુમાં દરેકે દરેક સેક્શનમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. અને એમાં લેક ઓપેરોન થિયરી એવી છે કે જે આખી થિયરી 4 માર્ક્સમાં પૂછી શકે છે, એનો કેટલોક ભાગ એ 3 માર્ક્સમાં પણ પૂછી શકે છે, અથવા એમાંથી કોઈ પર્ટિક્યુલર પોર્શન તમને એમસીક્યુમાં વધારે હેરાન કરી શકે, અથવા 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકે વચ્ચેનો કોઈ ભાગ. તો એવી થિયરી કે જે તમને દરેકે દરેક રીતે થોડી ઘણી હેરાન કરવાની છે, એને ધ્યાનમાં લઈને આપણે આ થિયરી ખાસ 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 સારી રીતે ધ્યાન આપીને સારી રીતે તૈયાર કરીશું. લેક ઓપેરોન છે એ એના વિશે સ્પષ્ટ માહિતી સૌથી પહેલાં જે જીનેટિક્સ સાથે કનેક્ટેડ સાયન્ટિસ્ટ એટલે કે જનિત શાસ્ત્રી જે છે ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણ શાસ્ત્રી બાયોકેમિસ્ટ જેક્વે મોનોડ બંનેના સહિયારા પ્રયાસથી, કોઈ એકલાએ આ માહિતી આપી નથી, આ બંને સાથે થોડી થોડી માહિતી મેળવી, બરાબર, અને એમની જે પ્રક્રિયાઓ છે એના વિશે માહિતી મેળવી અને સૌ પ્રથમ વખત પ્રત્યાંકિત રીતે નિયંત્રિત જે તંત્ર છે, આખું ઓપેરોન તંત્ર, એ ઓપેરોન તંત્રનું જે આખો ખ્યાલ, એના વિશેનો જે સ્પષ્ટ ખ્યાલ એ એમણે પ્રાયોગિક રીતે રજૂ કર્યો. લેક ઓપેરોન મેં તમને પહેલાં જ કીધું, જો લેક એટલે ઉણપ પણ થાય, આપણા ઇંગ્લિશ પ્રમાણે જોવા જઈએ તો, બરાબર, લેક એટલે ઉણપ પણ થાય, પણ અહીંયા આ લેકનો અર્થ ઉણપ નથી. અહીં લેકનો અર્થ લેક્ટોઝ શર્કરા છે, કે લેક ઓપેરોન એ એક એવું નિયામકી તંત્ર છે કે જે લેક્ટોઝ શર્કરાના નિયમન સાથે જોડાયેલું છે. હવે આપણે અહીંયા લેક ઓપેરોનમાં વાત કરીએ તો પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન છે. જો આપણે સિસ્ટ્રોનના આધારે 2 પ્રકાર જોયા હતા, એક મોનોસિસ્ટ્રોનિક કે જે સુકોષ કેન્દ્રીમાં જોવા મળે છે, અને એક પોલિસિસ્ટ્રોનિક કે જે આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે છે. આવી આપણે આગળ વાત થઈ ગઈ છે. તો અહીંયા આપણને એવી ખબર હોવી જોઈએ કે આ લેક ઓપેરોન છે એ આપણે પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીનનો અભ્યાસ કરીએ છીએ, મતલબ કોઈ આદિકોષ કેન્દ્રી સજીવમાં આપણે એનો અભ્યાસ કર્યો હશે. તો જો અહીંયા પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીનનું જે નિયમન છે એ એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન બંને દ્વારા નિયમન પામે છે. યાદ રાખો, અહીંયા પ્રમોટરનો ઉલ્લેખ કર્યો છે, પણ આ પોલિસિસ્ટ્રોનિક છે. પોલિસિસ્ટ્રોનિક છે એ આદિકોષ કેન્દ્રી હોય, આદિકોષ કેન્દ્રીમાં પ્રમોટર સાથે ઓપરેટર હોય જ, બરાબર. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય જોવા મળે છે, અને આવી વ્યવસ્થાને ઓપેરોન કહેવામાં આવે છે. તો હવે આપણે આ ઓપેરોન વિશે માહિતી મેળવીએ, કે જેમાં ઓપેરોનમાં જુદા જુદા ઘટકો, લેક્ટોઝની સાથે સંકળાયેલ લેક ઓપેરોન, ટ્રિપ્ટોફેનની સાથે સંકળાયેલ ટ્રિપ ઓપેરોન, એરા ઓપેરોન એટલે જે પણ આપણા એરોમેટિક સંયોજનો છે એની સાથે સંકળાયેલો એરા ઓપેરોન, હિસ જૂથના જે પણ પ્રોટીન છે એની સાથે સંકળાયેલો ઓપેરોન એટલે હિસ ઓપેરોન, અને વેલાઇનના સંશ્લેષણ સાથે સંકળાયેલો ઓપેરોન એટલે વેલ ઓપેરોન. તો અહીંયા કયા ઘટક સાથે સંકળાયેલું ઓપેરોન છે એના આધારે એના જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. જેમાં આપણે સમજવાનું છે લેક ઓપેરોનને, કે લેક ઓપેરોન એક નિયામકી જનીન ધરાવે છે જે આઈ છે. યાદ રાખો, અહીંયા નિયમન કરે છે એટલે આઈનો અર્થ ઇન્ડ્યુસર્સ એટલે પ્રેરક નહીં લઈએ, પરંતુ આઈનો અર્થ અવરોધક એટલે કે ઇન્હિબિટર છે. કારણ કે આપણે તો ખાલી એક સિંગલ આલ્ફાબેટથી દર્શાવીએ છીએ, એ આલ્ફાબેટ ઉપર તો બહુ બધા સિમિલર વર્ડ્સ હોય, અથવા બહુ બધા એકબીજાના ઓપોઝિટ વર્ડ્સ હોય. તો અહીંયા આપણે આ આઈ પ્રેરક એટલે કે ઇન્ડ્યુસર્સ તરીકે નહીં, પરંતુ આ આઈ અવરોધક એટલે કે ઇન્હિબિટર તરીકે લીધેલો છે. તો એનું જે નિયામકી જનીન છે એ આઈ છે, અને આ આઈ નામના નિયામકી જનીનથી આગળ બીજા કેટલાક બંધારણીય જનીન એટલે કે 3 બંધારણીય જનીન આવેલા છે, જેમાં ઝેડ, વાય અને એ, આવા 3 જનીન મળે છે. તો પહેલા આપણે આપણી ચોપડીની આકૃતિ જોઈ લઈએ. આ આપણું પ્રમોટર સ્થાન છે,
આ આપણો નિગ્રાહક પ્રોટીન છે. નિગ્રાહક પ્રોટીન પછી આ ઓપેરોન છે, સોરી આ નિયામક જનીન છે, અને આ ઓપેરોન છે કે જ્યાં નિગ્રાહક પ્રોટીન જોડાવાનું છે. એના પછી અહીંયા 3 બંધારણીય જનીન છે, ઝેડ, વાય અને એ. મતલબ જો અહીંથી આગળ ટ્રાન્સક્રિપ્શન થાય તો આ 3 કંઈક સંશ્લેષણ કરે. તો આ 3 શું કામ કરે છે એ આપણે જોઈ લઈએ કે ભાઈ જ્યારે પ્રેરકનો અભાવ હોય, મતલબ જ્યારે અહીંથી નિગ્રાહક પ્રોટીન હાજર નથી હોતો અને આ ઓપરેટર અહીંયા હાજર થઈ જાય છે. જો નિગ્રાહક પ્રોટીન આવી જાય તો ઓપરેટરને ખેંચીને લઈ જશે. જો આ રહ્યું નિષ્ક્રિય નિગ્રાહક વાળો ભાગ, બરાબર, કે અહીંયા નિગ્રાહક છે, એ પ્રેરકને બોલાવે છે, આ પ્રેરક આ નિગ્રાહક સાથે જોડાય છે અને એ નિગ્રાહક અહીંયા જ અટકી જાય છે, અહીં સુધી પહોંચતો નથી. જો કે મેં તમને કીધું એમ આ આકૃતિમાં બહુ ખાસ ખબર પડે એમ નથી, એટલે મારે બીજી આકૃતિઓ લેવી પડી છે, એ હું તમને હમણાં સમજાવું છું. પણ અત્યારે આપણે જોવાનું છે કે ધારો કે આ નિગ્રાહક છે એ સક્રિય થાય છે અને આ જે નિગ્રાહકનો આ જે ઓપેરોન છે એ ઓપેરોનને પકડી લે છે, નિગ્રાહકને અહીંથી જોડાવા દેતો નથી. આ પકડાઈ ગયો પ્રેરકના કારણે, બરાબર. તો જો પ્રેરકના કારણે અહીંયા પકડાઈ ગયો આ નિગ્રાહક અણુ, તો અહીંથી આ શૃંખલા ચાલુ રહેશે. તો ઝેડના કારણે જે સંશ્લેષણ થવું જોઈએ એ પણ થશે, વાયના ઘટકનું પણ સંશ્લેષણ થશે, એના ઘટકનું પણ સંશ્લેષણ થશે. એટલે કે mRNA લેક્ટોઝ માટે જવાબદાર જે છે એના પ્રત્યાંકનની ક્રિયા થશે. તો આ પ્રત્યાંકનમાં આ ઝેડ ઘટક છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે જવાબદાર છે, વાય ઘટક છે એ પરમિયેઝ માટે જવાબદાર છે, અને એ ઘટક છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ માટે જવાબદાર છે. હવે આ ત્રણેયનું કાર્ય શું છે એ આપણે હમણાં જોઈએ છીએ. અત્યારે આપણને એટલી ખબર પડે કે ઝેડના કારણે બીટા ગેલેક્ટોસાઇડેઝ, વાયના કારણે પરમિયેઝ અને એના કારણે ટ્રાન્સ એસિટાઇલેઝ જે ભાષાંતરણ માટે જરૂરી છે એનું નિર્માણ થાય છે. હવે જેમના કાર્યની આપણે વાત કરવાની છે, મેં તમને હમણાં જ કીધું, હું તમને કાર્યો કહું છું કે ભાઈ આઈ જનીન કે જે લેક ઓપેરોનના નિગ્રાહકની જે ઘટના છે એ નિગ્રાહકનું સંકેતન કરે છે. મતલબ આ જનીન એવું છે કે જે નિગ્રાહકને કહે છે કે ભાઈ તારે સિસ્ટમમાં જોડાવાનું છે કે નિષ્ક્રિય રહેવાનું છે, બરાબર. જો એને સિસ્ટમમાં જોડે છે તો mRNAનું પ્રત્યાંકન અટકી જાય છે, અને જો એને સિસ્ટમમાં નથી જોડતું તો mRNAનું પ્રત્યાંકન આપણને જોવા મળે છે. હવે જો mRNAનું પ્રત્યાંકન થાય છે તો ઝેડ જનીન છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ, જેને આપણે બી ગેલ પણ કહી શકીએ છીએ, એનું સંકેતન કરે છે. એના કારણે શું થાય છે, આપણે આગળ જ વાત કરી કે ભાઈ બીટા ગેલેક્ટોસાઇડેઝ છે ડાયસેકેરાઇડ એટલે કે લેક્ટોઝનું જલ વિભાજન કરે છે, અને લેક્ટોઝના જલ વિભાજનથી 2 મોનોમેરિક એકમો એટલે કે મોનોસેકેરાઇડ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું નિર્માણ કરે છે, બરાબર. હવે વાય જનીન છે એ પરમિયેઝ માટેનું સંકેતન કરે છે. પરમિયેઝ શું કરે છે તો કે ભાઈ જે કોષમાં બીટા ગેલેક્ટોસાઇડની પારગમ્યતાને વધારે છે. આપણને ખ્યાલ નથી આવતું કે પારગમ્યતા શું છે. તો એ પારગમ્યતા એવી પ્રક્રિયા છે કે અહીંયા આપણે વાત કરીએ છીએ આદિકોષ કેન્દ્રીની. તો આદિકોષ કેન્દ્રીમાં આપણને ખબર છે કે આ બધું જનીન દ્રવ્ય કોષની અંદર છૂટું છવાયું પડ્યું હોય છે. તો કોષની અંદર જો એની પારગમ્યતા ઓછી હોય તો એની જે જનીનની અભિવ્યક્તિ છે એ ધીમી થઈ જાય. એની ઇફેક્ટિવનેસ, એની પારગમ્યતા એને વધારવા માટેનું જે કામ છે એ આ પરમિયેઝ નામનું ઉત્સેચક કરે છે, અને પરમિયેઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ સાથે એની સક્રિયતા સાથે જોડાયેલું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જનીન એ, જે ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. તો એનાથી શું થાય તો કે ભાઈ એનાથી આપણને ખબર છે કે ભાષાંતર પ્રક્રિયા થવાની છે, અને ભાષાંતરના કારણે જે ચયાપચયિક નિયમન છે એ આગળ વધવાનું છે. તો આમ આ રીતે લેક ઓપેરોનમાં આ ત્રણેય ઘટકો, ત્રણેય જનીનો કયા કયા તો કે ભાઈ ઝેડ, વાય અને એ, આવા ત્રણ ઘટકો એના ત્રણેય જનીનના ઉત્પાદન એ લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક હોય છે. જો આ ત્રણમાંથી એક પણ અટકી જાય, ઝેડ અટકી જાય, વાય અટકી જાય અથવા તો એ અટકી જાય, તો આપણું જે લેક્ટોઝનું ચયાપચય છે એ ધીમું પડે છે અથવા બંધ થઈ જાય છે.
બીજા અન્ય ઓપેરોન, જે ઓપેરોનમાં આપણે ઉપસ્થિત જનીન તે જ અથવા સંબંધિત ચયાપચયિક પથમાં એક સાથે કાર્ય કરે છે. જેમ કે આપણે અહીંયા જોયું કે એક સાથે આખું સંબંધિત ચયાપચયિક પથ છે, બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિયેઝ, ટ્રાન્સએસિટાઇલેઝ, તો આખો એક એનો ક્રમિક પથ કહેવાય. બરાબર. તો કાં તો કોઈ એક જ જનીન ઉપસ્થિત જનીન તે જ ભાગમાં અથવા સંબંધિત જે પણ ચયાપચયિક પથ છે એ બંનેમાં એક સાથે કાર્ય કરી શકે છે. લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયાનું કામ કરે છે, જે ઓપેરોનની સક્રિયતાનો આરંભ છે. કારણ કે જો લેક્ટોઝ છે એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં વિભાજન જ નહીં કરે તો એ શર્કરાની જે આગળની પ્રક્રિયાઓ છે, ટ્રાન્સએસિટાઇલેઝ છે કે એનું જે પારગમ્યતા વધારવાની ક્રિયા છે, પારગમ્યતા ગમે તેટલી વધે પણ જો બે શર્કરાઓ જોઈએ છે એ જ ન હોય તો આ ક્રિયા આગળ વધતી નથી. એટલે આરંભ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝથી થાય છે અને સમાપ્તિ છે એ પણ બીટા ગેલેક્ટોસાઇડેઝ પોતાનું જલ વિભાજન અટકાવી દે તો એ અટકી જાય છે. આમ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયાનું કામ કરે છે લેક્ટોઝ, કે લેક્ટોઝ છે તો બીટા ગેલેક્ટોસાઇડેઝ એક્ટિવ છે, લેક્ટોઝ નથી તો બીટા ગેલેક્ટોસાઇડેઝ અનએક્ટિવ છે. તો સ્વિચ ઓન અથવા સ્વિચ ઓફ માટેનું જે નિયમન છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે લેક્ટોઝ છે એ જરૂરી છે. આમ લેક્ટોઝને આ આખા લેક ઓપેરોન માટે પ્રેરક કહેવામાં આવે છે, કારણ કે આખી પ્રક્રિયાની પ્રેરણા કોણ આપે છે? લેક્ટોઝ આપે છે. એટલે લેક્ટોઝને આખી ક્રિયાનો પ્રેરક છે. હવે આપણે બે રીતે જોવાનું છે કે પ્રેરક હાજર છે અથવા ગેરહાજર છે. જો પ્રેરક ગેરહાજર છે તો એ પ્રક્રિયા કેવી રીતે થાય છે? સો ધ લેક ઓપેરોન ઇન ધ એબ્સન્સ ઓફ લેક્ટોઝ, કે લેક્ટોઝની ગેરહાજરીમાં લેક ઓપેરોન છે તો એ કેવી રીતે જોવા મળે છે એની આપણે વાત કરીશું. કે ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિયેઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે છે. કે ગ્લુકોઝ હાજર નથી અને ગેલેક્ટોઝને આપણે ઉમેર્યું તો આપણને ખબર છે કે બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એ એક્ટિવ થાય છે અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું નિર્માણ કરે છે, તો આપણને ગ્લુકોઝ મળી જવાનો છે. તો બીટા ગેલેક્ટોસાઇડેઝ પણ સક્રિય થાય છે, પરમિયેઝ પણ સક્રિય થાય છે અને ટ્રાન્સએસિટાઇલેઝ પણ સક્રિય થાય છે અને આ આખી પ્રક્રિયા શરૂ થાય છે. બરાબર. અહીંયા આપણે યાદ રાખવાનું છે, આપણી ચોપડીમાં પણ લખ્યું કે યાદ રાખો કે કોષમાં લેક ઓપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર રહેવી જોઈએ. જો નિમ્ન સ્તરે લેક ઓપેરોન હાજર નથી તો લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ જ નહીં કરી શકે. મતલબ જો લેક્ટોઝનો આપણે કોષમાં પ્રવેશ પણ કરાવવો છે તો એટલીસ્ટ લેક ઓપેરોન હાજર હોવું જોઈએ. હવે પહેલી પરિસ્થિતિ કે જો ઓપેરોન આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત હંમેશા અંગભૂત ભાગ તરીકે હાજર જ હોય છે. નિગ્રાહક પ્રોટીન ઓપેરોનના ઓપરેટર વિસ્તારે જોડાય છે અને આરએનએ પ્રત્યાંકનની જે ક્રિયા છે એને અટકાવે છે. મતલબ કે અહીંયા લેક્ટોઝની ગેરહાજરી છે. બરાબર. તો લેક્ટોઝની ગેરહાજરીના કારણે અહીંયા આપણો જે એક્ટિવેટર પ્રોટીન છે, નિગ્રાહક પ્રોટીન છે, એ નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ થાય છે. એ નિગ્રાહક પ્રોટીન એના ઓપરેટર સ્થાને જોડાય છે અને એ ઓપરેટર સ્થાને જોડાય અને આ પ્રક્રિયાને અટકાવે છે. નો ટ્રાન્સક્રિપ્શન. બરાબર. તો અહીંયા પ્રક્રિયા અટકાવે છે એટલે આ કઈ પ્રક્રિયા થઈ? અવરોધક પ્રક્રિયા થઈ. બરાબર. તો જ્યારે લેક્ટોઝની ગેરહાજરી હોય ત્યારે એના દ્વારા સર્જાતો નિગ્રાહક પ્રોટીન એ અહીંયા અવરોધક તરીકેનો ગુણધર્મ ભજવે છે અને આ પ્રક્રિયાનો અવરોધ કરે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે જો લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ હાજર હોય, લેક્ટોઝ નથી તો શું થાય છે તો આપણે જોઈ લીધું. પણ જો લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ હાજર હોય તો શું થાય છે? તો જો અહીંયા લેક્ટોઝ છે તો એ બીટા ગેલેક્ટોસાઇડેઝના કારણે એલોલેક્ટોઝમાં ફેરવાય છે અને એ આ નિગ્રાહક અણુ સાથે જોડાઈ જાય છે.
અને ધારો કે એલોલેક્ટોઝ છે તો એ તો ડાયરેક્ટ જોડાઈ જાય છે. હવે તમે લોકો ધોરણ 11માં ચેપ્ટર 9માં ઉત્સેચકની ક્રિયા વિશે જોયું કે ઉત્સેચકમાં એક વિશિષ્ટ જોડાણ સ્થાન હોય છે, જે જોડાણ સ્થાનમાં જ્યાં સુધી કોઈ ન જોડાય ત્યાં સુધી એ સક્રિય હોય છે. તો એક્ઝેક્ટલી શું થાય કે આ જે નિગ્રાહક પ્રોટીન હતો એ આ જોડાણ સ્થાનથી અહીંયા જોડાઈ જતો હતો, પણ હવે જ્યારે લેક્ટોઝની હાજરી આપણને જોવા મળી તો લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ એ જોડાણ સ્થાને જોડાઈ જાય છે. એટલે આપણો આ જે નિગ્રાહક પ્રોટીન છે એ નિગ્રાહક પ્રોટીન અહીંયા જોડાઈ શકતો નથી. અને જો આ નિગ્રાહક પ્રોટીન નથી જોડાઈ શકતો તો અહીંથી આગળની જે પ્રત્યાંગન પ્રક્રિયા છે એ આપણને થતી જોવા મળે છે. આમ અહીંયા પ્રત્યાંકન શરૂ થશે અને એના કારણે ત્રણે ત્રણ ઘટક જે આપણા હતા એક્સ, વાય અને એ ત્રણે ત્રણ ઘટકો સક્રિય થાય છે. જો અહીંયા આપણી ચોપડી પ્રમાણે એક્સ, વાય અને એ નથી આપ્યું એટલે હું લખું છું. ત્રણે ત્રણ ઘટકો સક્રિય થાય છે અને પોતપોતાના કાર્યની શરૂઆત કરે છે. બરાબર. તો લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણના સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે કે ભાઈ લેક ઓપેરોનનું જે નિયમન છે એ પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકનું સંશ્લેષણ, જો અહીંયા આ પ્રક્રિયાર્થી છે આપણું જનીન આઈ, એ કોનું નિર્માણ કરે છે તો કે ભાઈ ઉત્સેચકનું. કારણ કે જો આ ઉત્સેચકનું સક્રિય સ્થાન ખાલી છે તો એ આ પ્રક્રિયા અટકાવશે, અને જો એ સક્રિય સ્થાને લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જોડાઈ જાય છે તો એ આ પ્રક્રિયાને કન્ટિન્યુ થવા દેશે. તો અહીંયા પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકનું સંશ્લેષણ થાય છે, એવી ક્રિયા દ્વારા પણ આપણે આ પ્રક્રિયાને નિરૂપિત કરી શકીએ છીએ. ક્લિયર બધાને? હા. ઓકે. તો અહીંયા આપણે એ પણ યાદ રાખવું જરૂરી છે કે લેક ઓપેરોન માટે ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ પ્રેરક સ્વરૂપે કાર્ય કરે છે. આપણે પહેલાં જ કીધું કે ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ બેમાંથી એક હાજર હોય તો અને તો જ આ એલોલેક્ટોઝ વાળી પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયાનો આરંભ થાય છે. બરાબર. તો અહીં લેક ઓપેરોન માટે ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ તે પ્રેરક સ્વરૂપે કાર્ય કરતા નથી. કારણ અહીંયા જોઈએ છીએ કોણ? લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ. અહીંયા ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ તો જો સાઈડમાં પડ્યા છે. આ બંને તો ક્યાંય જોડાતા જ નથી, એ પ્રેરક કરતા જ નથી. કાર્ય કોનું છે? લેક્ટોઝ અને એલોલેક્ટોઝનું, કે જે આને પ્રેરિત કરે છે. તો ગ્લુકોઝ હાજર હોય કે ગેરહાજર હોય, પ્રક્રિયાના શરૂઆતને કે અંતને કોઈ ફરક નથી પડતો. એટલે જ આપણે શરૂઆતમાં કીધું હતું કે લેક્ટોઝ છે એ પ્રેરક છે, કારણ કે લેક્ટોઝની હાજરીને ગેરહાજરીથી આ પ્રક્રિયાનું નિયમન થાય છે. ગ્લુકોઝ કે ગેલેક્ટોઝની હાજરીથી પ્રક્રિયા નિયમિત થતી નથી. નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને આપણે કેવું કહીશું તો કે ભાઈ નકારાત્મક નિયમન, કારણ કે મેં તમને બંને નિયમન સમજાયા, નકારાત્મક અને હકારાત્મક. બરાબર. તો અહીંયા આપણે જોઈએ છીએ કે એ પ્રત્યાંકનને અટકાવે છે, જે ખરેખર થતું હોવું જોઈએ એને અટકાવે છે આ નિગ્રાહક અણુ. એટલે આવા જે નિયમન છે એને આપણે નકારાત્મક નિયમન કહીએ છીએ. લેક ઓપેરોન હકારાત્મક નિયમનના નિયંત્રણમાં પણ હોય છે. યાદ રાખો, આપણે આજે થિયરી ભણ્યા એ નકારાત્મક નિયમનમાં ભણ્યા છીએ, પણ કેટલાક અન્ય ઉદાહરણમાં, અન્ય સજીવમાં લેક ઓપેરોનનું નિયમન હકારાત્મક પણ હોય છે. એટલે લેક ઓપેરોનનું નિયમન હકારાત્મક છે કે નકારાત્મક, તો એ બંને હોય છે. બરાબર. પણ આપણી ચોપડી પ્રમાણે જે છે નિગ્રાહક દ્વારા લેક ઓપેરોન, કયું? નિગ્રાહક દ્વારા લેક ઓપેરોન એ નકારાત્મક છે. એટલે ધારો કે તમને એમસીક્યુ પૂછ્યો છે તો ખાલી લેક ઓપેરોનનું નિયમન જોઈને બંને નહીં કહી દેવાનું, તમારે જોવાનું આગળ નિગ્રાહક દ્વારા નથી લખ્યું ને. જો નિગ્રાહક દ્વારા લખ્યું છે તો એ નકારાત્મક જ આવે, પણ જો એવું કીધું છે કે લેક ઓપેરોનનું નિયમન, તો એમાં હકારાત્મક અને નકારાત્મક બંને શક્ય છે. આમ આપણી લેક ઓપેરોનની થિયરી અહીં. અને આજની થિયરી જો તમને ખબર જ પડી ગઈ હશે કે ભાઈ થિયરી જોઈને જ કે ઘણી બધી કોમ્પ્લિકેટેડ વસ્તુઓ છે. બરાબર.
તે બધા જ કોમ્પ્લિકેશન ક્લિયર કરવા માટે આપણે આપણું જે કામ છે એ કામ વ્યવસ્થિત રીતે તૈયારી સાથે કરવું. કાલે પીપીટી મોકલજો. હા સોલ્વ નહીં જોડે. બે વસ્તુ મોકલી દેજો. હા હા મોકલી આપીશ બેટા. હો, હમણાં જ મોકલી આપીશ.